પાટણની સિદ્ધપુર જીઆઈડીસીમાં ફૂડ વિભાગે મહત્વની કાર્યવાહી કરી છે। બાળકોના ફૂડ પેકેટ બનાવતા એકમમાં દરોડો પાડવામાં આવ્યો। ધારીવાલા ફૂડ એકમમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડ્યો હતો। 7 પ્રકારના ફૂડના નમૂના તપાસ માટે લેવામાં આવ્યા। હાનિકારક કેમિકલની શંકાના આધારે તપાસ શરૂ કરાઈ છે। 1117 કિલો તૈયાર ફૂડ પેકેટનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। અમદાવાદ કાર્યવાહીનું કનેક્શન સિદ્ધપુર સુધી પહોંચી ગયું છે। સંવાદદાતા સુનિલ જોડાયા છે વધુ અપડેટ સાથે। સુનિલ, સિદ્ધપુર જીઆઈડીસીમાં ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે। અત્યાર સુધીમાં કયા ખુલાસા થયા? કહી શકાય તો જે રીતે હાલમાં જ કહી શકાય તો અમદાવાદ અને ગાંધીનગર ખાતે કેટલીક ફૂડ વિભાગ સાથે સંકળાયેલી જે પડીકા બનાવતી જે ફેક્ટરીઓ છે, ત્યાં એકમો છે, ત્યાં ગાંધીનગર અને અમદાવાદની સંયુક્ત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે દરોડા પાડી ખૂબ જ મોટા પ્રકારની કાર્યવાહી કરી હતી, જેનું કનેક્શન હવે સીધું પાટણના સિદ્ધપુર જીઆઈડીસી સુધી પહોંચ્યું છે। ખાસ કરીને જે રીતે બાળકોને આપવામાં આવતા જે ફૂડના તૈયાર પેકેટ હોય છે તેની અંદર જે કહી શકાય તો જે ખાસ કરીને જે પ્રોડક્ટ હોય છે તેમાં નુકસાનકારક અને સ્વાસ્થ્ય સાથે સીધું આરોગ્ય સાથે સીધું સંકળાયેલું હાનિકારક જે પ્રવાહી અને પદાર્થ ઉમેરવામાં આવતું હોય છે અને આ ફૂડ પેકેટો તૈયાર કરવામાં આવતા હોય છે। અને આ બાતમી આધારે જ્યારે ગાંધીનગર અને અમદાવાદની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે અમદાવાદ અને ગાંધીનગર ખાતે દરોડા પાડ્યા હતા, ત્યાં ખૂબ જ મોટા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યાંથી જ જે બાતમી મળી હતી અને જેનું કનેક્શન ખોલ્યું હતું તે સિદ્ધપુર જીઆઈડીસી સુધી પહોંચ્યું છે। અને હાલમાં જે રીતે કહી શકાય તો ગાંધીનગર અને પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની જે સંયુક્ત ટીમે તેમજ બાતમી આધારે સિદ્ધપુર જીઆઈડીસીમાં રેડ પાડી અને લગભગ 7 થી વધુ અલગ અલગ પ્રોડક્ટના નમૂના લીધા છે। 1117 કિલો જેટલો જે કહી શકાય તો ફૂડ પેકેટનો જે જથ્થો છે તેને પણ સીઝ કરવામાં આવ્યો છે। એટલે ચોક્કસ જે રીતે આ કાર્યવાહી કરવામાં આવી છે, હાલ ગાંધીનગરથી સીધું કનેક્શન છે, અમદાવાદથી સીધું કનેક્શન સિદ્ધપુર સુધી પહોંચ્યું છે। અને જે રીતે હાનિકારક અને નુકસાનકારક જે પદાર્થ ભેળવી અને બાળકોના શ્વાસ સાથે સીધા ચેડા કરવામાં આવતા હોય તેનો પર્દાફાશ કરીને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। હિરલ જી સુનિલ, માહિતી બદલ આપનો આભાર।